टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ ઓફ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દુનિયામાં ઠેર ઠેર ઐતિહાસિક ઘટનાઓના પુરાવા આપતી ઘણી બધી વસ્તુઓ દટાઈ જાય છે. ક્યાંક ખજાનો છુપાયો છે તો ક્યાંક ખતરો છુપાયો છે. આજે અમારે ખતરા વિશે વાત કરવી છે. અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં હાલમાં જ એક ખતરા વિશે વિગતે લખવામાં આવ્યું છે. આ વાત છે ઉત્તરાખંડની. આ રાજ્ય અવારનવાર કુદરતી હોનારતોનો સામનો કરવો પડે છે, જેમ કે ભેખડો ધસી પડે છે, ખડકો તૂટી જાય છે. તમે આવી ઘટનાઓને કદાચ કુદરતી પણ માનતા હશો. જોકે આ રિપોર્ટમાં એના વિશે એક સ્ફોટક માહિતી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કદાચ એક ન્યુક્લિયર ડિવાઇસના લીધે જ આ રાજ્યમાં હોનારતો આવે છે. 1960ના દાયકાના મધ્યમાં આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો માટે કામ કરતી ભારતીય પર્વતારોહકોએ જ આ ડિવાઇસને ઉત્તરાખંડમાં આવેલા નંદા દેવી પર્વત પર મૂક્યું હતું. આ મિશનમાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી CIA પણ જોડાઈ હતી. આ મિશનમાં ઇન્ડિયન નેવલ ઓફિસર કેપ્ટન MS કોહલી પણ જોડાયા હતા. તેઓ 1965માં માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પ્રથમ કેપ્ટન બન્યા હતા. કોહલીએ સ્પષ્ટ કહ્યું છે કે આ ન્યુક્લિયર ડિવાઇસના લીધે ઉત્તરાખંડમાં આફતો આવતી હોવાની વાત હું નકારી ન શકું. સાથે જ એના લીધે જ આફતો આવતી હોવાની વાતના સમર્થનમાં કોઈ પુરાવા પણ નથી. અલબત્ત કોહલીએ વર્ણન કર્યું હતું કે આ ન્યુક્લિયર ઉપકરણ કેવું હતું, એમાં કેટલી એનર્જી સમાઈ હતી. આ એક પ્લુટોનિયમ ઉપકરણ હતું. એની એનર્જીથી બરફથી ઢંકાયેલા પર્વતો તૂટી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચિંતા કરવાનું કારણ એટલું જ છે કે જે વિસ્તારોમાં પર્વતો તૂટી રહ્યા છે ત્યાં જ આ ન્યુક્લિયર ડિવાઇસ હતું. આખી વાત ખૂબ જ સ્ફોટક છે, જેની સાથે ઘણી બધી ઐતિહાસિક અને દિલધડક ઘટનાઓ પણ જોડાયેલી છે. આ ડિવાઇસનું નામ હતું સ્નેપ 19C. અમે જે રેડિયો એક્ટિવ સામગ્રીની વાત કરી હતી એ પ્લુટોનિયમ છે. આ ડિવાઇસનું વજન લગભગ 23 કિલો હતું, જેમાં પ્લુટોનિયમ 238 અને 239 હતો. અમેરિકાએ નાગાસાકીમાં પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. એનું ત્રીજા ભાગનું પ્લુટોનિયમ આ ડિવાઇસમાં હતું. તમને ઇતિહાસમાં ભણ્યા જશો કે હિરોશિમા અને નાગાસાકીમાં પરમાણુ હુમલાથી કેટલો મોટો વિનાશ થયો હતો. CIA અને આઈબીના જોઈન્ટ મિશન વિશે ભારતમાંથી સૌથી પહેલાં 1979માં માહિતી બહાર આવી હતી. એ સમયે ખ્યાતના પત્રકાર કુલદીપ નૈયરે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના પહેલા પાના પર એના વિશે વિગતે લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે ભારત અને અમેરિકાના સંયુક્ત મિશનમાં એક ન્યુક્લિયર ડિવાઇસને નંદાદેવી પર લઈ જઈને છોડી દેવામાં આવ્યું છે. આ ડિવાઇસ ત્યાંથી ગુમ થઈ ગયું છે. કુલદીપ નૈયરે ઘટસ્ફોટ કરતાં જ સંસદમાં પણ એના વિશે ચર્ચાઓ થઈ હતી. વળી તાજેતરમાં એવી પણ માહિતી આવી હતી કે ઇન્ડિયન એરફોર્સે આ ન્યુક્લિયર ડિવાઇસને શોધવા માટે એક સ્પેશિયલ હેલિકોપ્ટર મોકલ્યું હતું. વળી નંદાદેવી પર એટલી ઊંચાઈએ આ ડિવાઇસ મૂકવામાં આવ્યું હતું કે જ્યાં નોર્મલ હેલિકોપ્ટર જઈ શકે એમ જ નહોતું. એટલે જ એને સ્પેશિયલી મોડિફાઈડ કરવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે ડિવાઇસ તો પર્વત પર રહેલું છે, હેલિકોપ્ટરથી એને કેવી રીતે શોધી શકાય? વાત એમ છે કે આ હેલિકોપ્ટરથી એ વિસ્તારમાં રેડિયેશન ફેલાયું છે કે નહીં એની તપાસ કરવામાં આવી હતી. હવે આ ડિવાઇસ વિશેની આખી વાત જાણવા માટે 1960ના દાયકાના મધ્યમાં તમારે જવું પડે. એ સમયે CIA અને ઇન્ટેલિજન્સ બ્યુરોએ એક મિશન પાર પાડ્યું. એ સમયે R&AW નહોતું, એટલે જ આઈબી પર દેશની અંદર અને બહાર પણ જાસૂસીનું કામ કરવાનું કામ આવેલું હતું. એ સમયે BN મલિક આઈબીના ચીફ હતા. એ સમયે ભારત અને અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે મળીને કામ કરતી હતી, કેમ કે બંનેનો કોમન દુશ્મન ચીન જ હતું. ભારત માટે એ સમય ખરેખર ચિંતાજનક હતો, કેમ કે 1962નું યુદ્ધ ભારત હાર્યું હતું. વળી 1964માં ચીને પ્રથમ પરમાણુ પરીક્ષણ પણ કર્યું હતું. અમેરિકાએ વિચાર્યું કે ઓલરેડી રશિયા પાસે તો અઢળક પરમાણુ હથિયારો છે જ. જો ચીન પણ મોટા પાયે પરમાણુ હથિયારો વિકસાવશે તો એના માટે ભવિષ્યમાં સમસ્યાઓ ઊભી થઈ શકે.
આવા વિચાર સાથે આ ડિવાઇસ નંદા દેવી પર મૂકવામાં આવ્યો હતો. હિમાલયમાં ઊંચી જગ્યાએ આ ડિવાઇસ સ્થાપવાનો મૂળ વિચાર હતો, જેથી તિબેટ તરફ કોઈ ન્યુક્લિયર એક્ટિવિટી થાય તો તરત જ એના વિશે ખબર પડી શકે. આખરે હિમાલયના શિખર નંદા દેવીની પસંદગી કરવામાં આવી. તિબેટ તરફથી આવતા કોઈ સિગ્નલ કે રેડિયેશનને આ ડિવાઇસ તરત જ પકડી લે. હવે કોઈ પણ ડિવાઇસ વીજળી વિના તો ચાલી જ ન શકે. તમારે તમારા ફોનને પણ ચાર્જ તો કરવો જ પડે છે, એવી કારને પણ ચાર્જ કરવી પડે છે. નંદા દેવીની ઊંચાઈએ વીજળી પહોંચાડી ન શકાય, વળી બેટરી તો અમુક સમય સુધી જ ચાલી શકે. એટલા માટે જ આ ડિવાઇસમાં એવી બેટરીઓ મૂકવામાં આવી હતી કે જે ઓછામાં ઓછા 100 વર્ષ સુધી ચાલી શકે. આ બેટરીમાં રેડિયો એક્ટિવ સામગ્રી હતી. 1965માં આ ડિવાઇસ મૂકવામાં આવ્યું હતું. એની બેટરી 100 વર્ષ સુધી ચાલી શકે એમ છે, એટલે કે હજી પણ એની બેટરી કામ કરે છે. હવે રેડિયેશન લીક થવાનું જોખમ કેવી રીતે ઊભું થયું એના વિશે અમે વાત કરીશું. વાત જરા એમ છે કે 1965માં ભારતના બેસ્ટ પર્વતારોહકો આ ડિવાઇસને નંદા દેવી પર લઈ ગયા હતા. એ સમયે પર્વતારોહકની સિઝન પૂરી થવાને આરી હતી. અમુક સમયગાળામાં જ હિમાલયમાં પર્વતારોહણ કરી શકાય છે. એ સમયે અમેરિકન પર્વતારોહકોને નહોતા લઈ જવાયા, કેમ કે તેમને એના માટે પરમિશન જ નહોતી આપવામાં આવી. હવે ઓક્ટોબર 1965માં ભારતીય પર્વતારોહકો નંદા દેવી પર્વત પર ગયા. તેમણે જોયું કે આ ડિવાઇસ તો ખૂબ જ ભારે છે, એટલે એને લઈ જવું મુશ્કેલ છે. એટલે તેમણે એના પાર્ટ્સને અલગ અલગ કર્યા. એવા જ સમયે જબરજસ્ત તોફાન આવ્યું. એટલે આ ટીમે નક્કી કર્યું કે અત્યારે તો આ ડિવાઇસને ચોક્કસ ઊંચાઈ સુધી લઈ જવું શક્ય જ નથી. જોકે પર્વતારોહણની સિઝન પૂરી થવા માટે હતી, એટલે તેણે આ ડિવાઇસના જુદા જુદા ભાગ એક જગ્યાએ રાખી મૂક્યા. તેમણે નક્કી કર્યું કે હવે આવતા વર્ષે અહીં આવીશું, કેમ કે આ સિઝન તો પૂરી થવા આવી છે. બીજા વર્ષે તેઓ ત્યાં ગયા. તેઓ એ જગ્યાએ પહોંચ્યા હતા કે જ્યાં આ પાર્ટ્સને રાખવામાં આવ્યા હતા. જોકે ત્યાં પાર્ટ્સ જ નહોતા. એટલું જ નહીં, ભેખડો ધસી પડવાના લીધે ત્યાં બરફ, ખડક સહિત બધું જ બદલાઈ ગયું હતું. આ વાતની જાણ થતાં જ અમેરિકન અધિકારીઓ ડરી ગયા. બસ ત્યારથી જ ગુમ થયેલા પાર્ટ્સ હજી સુધી મળ્યા નથી, જેના લીધે રેડિયો એક્ટિવ સામગ્રીમાંથી રેડિયેશન લીક થવાનો ડર ફેલાયો છે. એવો પણ ડર વ્યક્ત કરાયો છે કે એનાથી સમગ્ર ગંગા નદી પ્રદૂષિત થઈ શકે છે. અમેરિકન પર્વતારોહક અને વકીલ એવા જીમ મેકાર્થીએ કહ્યું કે એ ડિવાઇસ ખૂબ જ ગરમ હતું, એના લીધે એની આસપાસ બરફ પીગળતો રહ્યો હશે, એ નીચે ધસતું રહ્યું હશે. અમેરિકાએ ક્યારેય આ મિશનને સત્તાવાર રીતે સ્વીકાર્યું જ નથી. 1978 સુધી તો દુનિયાને એના વિશે ખબર પણ નહોતી. આપણે ત્યાં કુલદીપ નૈયરે ઘટસ્ફોટ કર્યો હતો, એના પહેલાં 1978માં યુવા પત્રકાર હોવર્ડ કોહને આઉટસાઇડ નામના મેગેઝિનમાં એના રિપોર્ટ વિશે જાણકારી આપી હતી. જેના પછી ભારતમાં લોકોમાં જબરજસ્ત ગુસ્સો જોવા મળ્યો હતો. લોકો રસ્તા ઉપર નીકળી પડ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે CIA અમારી નદીઓમાં ઝેર રેડે છે. એ સમયના અમેરિકન રાષ્ટ્રપતિ જિમી કાર્ટર અને ભારતમાં એ સમયના PM મોરારજી દેસાઈએ પડદા પાછળ આ વિવાદને શાંત કરવાની ખૂબ જ કોશિશ કરી હતી. હજુ સુધી બંને દેશોએ આ મામલે જાહેરમાં ઘણી ઓછી જ વાત કરી છે. અમેરિકાને કોકટેલ પાર્ટીથી આ મિશનનો વિચાર આવ્યો હતો, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં અમે તમને હિમાલયમાં છુપાવવામાં આવેલા ન્યુક્લિયર ડિવાઇસ વિશે વાત કરી હતી. હવે આ મિશનનો આઈડિયા ઓફિસના બંધ રૂમમાં નહોતો આવ્યો, બલકે એક કોકટેલ પાર્ટીમાં આવ્યો હતો. અમેરિકન એરફોર્સના પ્રમુખ કર્ટિસ લેમે એક કોકટેલ પાર્ટીમાં નેશનલ જિયોગ્રાફિક ચેનલના ફોટોગ્રાફર બેરી બિશપને મળ્યા. બિશપે કહ્યું કે હિમાલયના શિખરો પરથી તિબેટ અને ચીનને દૂર સુધી જોઈ શકાય છે, જ્યાંથી સ્થિતિ એકદમ સ્પષ્ટ હોય છે. થોડા સમય બાદ જ CIAએ બિશપને એક સિક્રેટ અભિયાન શરૂ કરવા કહ્યું હતું. જાહેરમાં કહેવામાં આવ્યું હતું કે અમે તો વૈજ્ઞાનિક સંશોધન કરવા ઈચ્છીએ છીએ. બિશપે અમેરિકન પર્વતારોહક જીમ મેકાર્થીને સાથે રાખ્યો હતો. ભારતે પણ અમેરિકાના આ મિશનને સાથ આપ્યો હતો, કેમ કે ચીનનો મુકાબલો કરવાની વાત હતી.
અમે તમને કહ્યું એમ અત્યારે તો કોઈને પણ ખ્યાલ નથી કે એ ન્યુક્લિયર ડિવાઇસ નંદાદેવીમાં કઈ જગ્યાએ છે. અલબત્ત ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલન જેવી સમસ્યાઓ માટે એને જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે. જ્યારે હિમાલયમાં કોઈ સમસ્યા થાય છે ત્યારે ક્યાંક એને રેડિયો એક્ટિવ લીકેજની સાથે જોડી દેવામાં આવે છે. હજુ સુધી એના કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. અમે તમને કહ્યું હતું કે ભારત અને અમેરિકામાંથી પત્રકારોએ આ મિશનનો ભાંડો ફોડ્યો હતો, જેના પછી 1983માં પણ આ માહિતી બહાર આવી હતી. અમેરિકાની એક સારી આદત છે, તેઓ અમુક વર્ષો પછી જૂના સિક્રેટ ડોક્યુમેન્ટ્સને જાહેર કરી દે છે. આ મિશનના ડોક્યુમેન્ટ્સને પણ જાહેર કરવામાં આવ્યા. આખી આ ઘટનાથી એક વાત સ્પષ્ટ છે કે એક સમયે અમેરિકા અને ભારત મજબૂત પાર્ટનર હતા. તેઓ સાથે મળીને ચીનની જાસૂસી કરતા હતા. ચીને પરમાણુ વિસ્ફોટ કરવાના લીધે જ આખી વાત શરૂ થઈ હતી. અમે તમને કહ્યું હતું કે આખી વાત કોકટેલ પાર્ટીથી શરૂ થઈ હતી. જોકે એના પહેલાં પણ કેટલીક ઘટનાઓ બની હતી, જેની અમે તમારી સાથે માહિતી આપીશું, જેનાથી પડદા પાછળ ખરેખર જાસૂસીના કેવા ખેલ થાય છે એના વિશે તમને ખ્યાલ આવે. જેનાથી એક વાત તમને પણ સમજાશે કે અમેરિકાનું ખરું દુશ્મન ચીન જ છે અને એનો સામનો કરવા માટે અમેરિકા અને ભારતની ખૂબ જ જરૂર પણ છે. ચીનની એક્ટિવિટી પકડવા માટે નંદાદેવી પર ન્યુક્લિયર ડિવાઇસ મૂકવાનો નિર્ણય લેવાયો. એના પહેલાં પણ ઘણી બધી ગતિવિધિ થઈ. અમેરિકાએ ભારતમાં એના રાજદૂત જ્હોન કેનેથ ગેલ્બ્રેથ મારફત નહેરુ સુધી પોતાની વાત પહોંચાડી. તેમણે નહેરુને કહ્યું કે જુઓ, આપણે જાણવાની જરૂર છે કે બીજી બાજુ ચીનમાં શું રંધાઈ રહ્યું છે. ગેલ્બ્રેથે ચોખ્ખી વાત કરી કે ચીનના પરમાણુ કાર્યક્રમ વિશે તો ભારત અને અમેરિકા બંનેને ખબર હોવી જ જોઈએ. એ સમયે અને અત્યારના જીઓ પોલિટિક્સમાં ખૂબ જ મોટો ફરક રહેલો છે. જેમ કે અત્યારે પાકિસ્તાન અને ચીન સાથે છે, જોકે એ સમયે પાકિસ્તાને ચીનની વિરુદ્ધ અમેરિકાને સાથ આપ્યો હતો. પેશાવરથી અમેરિકન જાસૂસી પ્લેન ઉડાન ભરતા હતા. એ પ્લેન ચીનના આકાશમાં ઉડતા હતા. એ રીતે જાસૂસી કરવામાં આવતી હતી. અમેરિકનો એ સમયે ઈચ્છતા હતા કે પેશાવરથી નહીં પરંતુ ભારતમાંથી જ અમેરિકન પ્લેન્સ ઉડાન ભરે. એ સમયે ઓડિશાના ચારબાટિયામાં એક એર સ્ટ્રીપ હતી જ્યાં અમેરિકા એરબેઝ બનાવવા માંગતું હતું. નહેરુ એના માટે તૈયાર નહોતા, કેમ કે એ રીતે ભારત સીધું જ અમેરિકાની છાવણીમાં જતું રહે. વળી ભારતે તો અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેના કોલ્ડ વોરમાં તટસ્થ રહેવાનું નક્કી કર્યું હતું. નહેરુ સિવાય એના માટે ભારતની સેનાના ટોચના અધિકારીઓ પણ તૈયાર નહોતા. આખરે ભારત તરફથી એક શરત મૂકવામાં આવી. અમેરિકાના જાસૂસી પ્લેન ઓડિશામાંથી ઉડાન ભરીને ચીનમાં જાસૂસી કરે તો એની ઇમેજ પર ભારતનો પણ હક રહેશે. અમેરિકાને એની સામે વાંધો હતો. આ તો ડિજિટલ યુગ પહેલાંના સમયની વાત છે. એટલે કે પ્લેનમાંથી જે કોઈ તસવીરો મેળવવામાં આવે એના પ્રોસેસિંગ અને લેબોરેટરીની જરૂર પડે. અમેરિકાએ કહ્યું કે અમે ઇમેજિંગનું પ્રોસેસિંગ વર્જિનિયામાં કરાવીશું, જેના પછી તમને એની તસવીરો ભારતમાં મોકલાવીશું. ભારતે અમેરિકાને કહ્યું કે તમારે ભારતમાં જ આ લેબોરેટરી સ્થાપવી પડશે. ખરેખર ભારતના ચારબાટિયામાંથી અમેરિકાના વિમાનો ઉડ્યા હતા. તેમણે ચીનની જાસૂસી પણ કરી હતી. અત્યારે ચારબાટિયાના બેઝ પરથી કામ કરી રહ્યું છે. અહીં સ્પેશિયલ સાધનો અને સેન્સર ધરાવતા વિમાનો છે. આ વાત તો હવે જગ જાહેર છે. ખેર, એ સમયગાળામાં પાછા ફરવું પડે. એ સમયે ભારત અને અમેરિકા કોમન દુશ્મન ચીનનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરતા હતા. અમેરિકાએ કહ્યું કે હવે વિમાનથી જાસૂસી આગળ વધારીશું. અમેરિકાએ ભારતે કહ્યું કે એક ન્યુક્લિયર ડિવાઇસ મૂકવી જોઈએ, જેનાથી ચીન પરમાણુ પરીક્ષણ કરે તો આપણને ખબર પડી શકે. અમેરિકા એને હિમાલય પર મૂકવા માંગતું હતું. અમેરિકનોએ કંચનજંગામાં આ ડિવાઇસ મૂકવા માંગતા હતા. ભારત તરફથી એના માટે ચોખ્ખી ના પાડવામાં આવી. ભારતે કહ્યું કે કંચનજંગાની ઊંચાઈ વધારે છે. અમારા પર્વતારોહકો ખૂબ જ થાકી જશે, કેમ કે માત્ર આટલી ઊંચાઈ સુધી પહોંચવાનું જ નથી, બલકે ત્યાં જઈને આ ન્યુક્લિયર ડિવાઇસ ફિટ પણ કરવાનું છે. ભારત તરફથી સૂચવવામાં આવ્યું કે નંદાકોટમાં આ ન્યુક્લિયર ડિવાઇસ મૂકવું જોઈએ. હવે અમેરિકાએ એના માટે ઘસીને ના પાડી દીધી, કેમ કે એની ઊંચાઈ ઓછી છે. આખરે નંદાદેવીમાં આ ન્યુક્લિયર ડિવાઇસ મૂકવાનું નક્કી થયું, જે બાદમાં ખોવાઈ ગયું. હવે તમે કલ્પના કરો કે ભારતની અંદર ન્યુક્લિયર ડિવાઇસ ખોવાઈ ગયું છે, જેનાથી ભારતને ખતરો છે. જોકે આઝાદી બાદથી આ વાત સાવ દબાવી દેવામાં આવી. કદાચ અમેરિકાના પ્રેશરના લીધે જ આ વાત બહાર નહીં આવી હોય. સૌથી પહેલાં તો અમેરિકાના પત્રકાર જ આ સમાચાર શોધી લાવ્યા હતા. આખો મામલો બહાર આવ્યા બાદ ભારતની સંસદમાં હોબાળો મચ્યો હતો. મોરારજી દેસાઈની સરકારે સંસદમાં ખાતરી આપી હતી કે ભારત સરકાર દ્વારા આ મામલે ખૂબ તપાસ કરવામાં આવે.
એક આત્મારામ કમિટીની પણ રચના કરવામાં આવી હતી. સરકારે આશ્વાસન આપ્યું હતું કે હજુ સુધી રેડિયો એક્ટિવ લીકેજની ઘટના બની નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે ન્યૂયોર્ક ટાઈમ્સે અત્યારના સમયે શા માટે આ માહિતી આપી. આમ તો આખી વાત જ જૂની છે. મૂળ વાત નેરેટિવ સેટ કરવાની છે. અમેરિકા બતાવવા માંગે છે કે એ શક્તિશાળી છે. ભૂતકાળમાં ભારતમાં એની મરજી ચાલી હતી. વળી આ એ સમય હતો કે જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને પૂરેપૂરો સપોર્ટ આપ્યો હતો. એમ છતાં ભારતે અમેરિકાને સપોર્ટ આપ્યો. એ અલગ વાત છે કે ભારત પણ ચીનની હરકતો જાણવા માગતું હતું. હવે ડિવાઇસની વાત કરીએ તો અત્યારે એના વિશે કોઈને કોઈ જ જાણકારી નથી. જો ભૂલથી પણ આ ડિવાઇસ ફાટશે તો મોટા પાયે વિનાશ સર્જાશે. હિમાલયના ગ્લેશિયરો તૂટી પણ શકે, જેનાથી ભયંકર પૂર આવી શકે છે, જેના પાણીમાં અનેક રાજ્યો ધોવાઈ પણ શકે. એટલે જ મોટો ખતરો રહેલો છે.